હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 8 વિષય સંસ્કૃત પુનરાવર્તન 2નું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો। પુનરાવર્તન 2 પ્રશ્ન 1, નીચેના શ્લોકનું ગાન કરો। પહેલું, શુકવદ ભાષણમ કુર્યાદત, બકવદ ધ્યાન માચરેત, અજ વચ્ચવર્ણ કુર્યાદ, ગજવત સ્નાનમ માચરેત। એનું અનુવાદ: પોપટની માફક મધુર ભાષણ કરવું, બગલાની માફક ધ્યાન ધરવું, બકરાની માફક ચાવવું અને હાથીની માફક સ્નાન કરવું। બીજું, ષડદોષા પુરુષે ણેહ, હાતવ્યા ભૂતિ મિચ્છતા, નિંદ્રાતદ્રા ભયમ ક્રોધ આલસ્ય દીર્ઘસૂત્રતા। અનુવાદ: આ લોકમાં ઐશ્વર્યની ઈચ્છા રાખનાર પુરુષે 6 દોષોનો ત્યાગ કરવો જોઈએ: ઊંઘ, સ્તુતિ, ભય, ક્રોધ, આળસ અને દીર્ઘસૂત્રતા લારસિયાપણુંનો ત્યાગ કરવો જોઈએ। ત્રીજું, પ્રિય વાક્યપ્રદાનેન સર્વે તુષ્યંતિ જંતવઃ, તસ્માત તદેવ વક્તવ્ય વચને કા દરિદ્રતા। અનુવાદ: મધુર વચન બોલવાથી બધા પ્રાણીઓ ખુશ થાય છે, તેથી જ તે બોલવું જોઈએ। બોલવામાં ગરીબાઈ કેવી? ચોથું, વેશેણ વપુષા વાચા વિદ્યાયા વિનયેન ચ, વકારે પશ્ચ ભીર્યુક્ત નરો ભવતિ પૂજિતઃ। અનુવાદ: વેશભૂષાથી, શરીરથી, વાણીથી, વિદ્યાથી અને વિનયથી, આમ 5 વકારથી યુક્ત એવો પુરુષ પૂજ્ય બને છે। પાંચમું, સત્યેન ધાર્યતઃ પૃથ્વી, સત્યેન તપતે રવિ, સત્યેન વાયવો વાન્તિ, સર્વ સત્યે પ્રતિષ્ઠિતમ। અનુવાદ: સત્યથી પૃથ્વીને ધારણ કરાય છે, સત્યથી સૂર્ય તપે છે, સત્યથી વાયુઓ વાય છે, આમ બધું સત્યથી સમાયેલું છે। પ્રશ્ન 2, સંધિ છૂટી પાડીને લખો। અહીંયા જે પ્રમાણે આપણને દર્શાવેલું છે સંધિ છૂટી પાડેલી, પુનશ્ચંદનમ એટલે કે પુનશ્ચંદનમ માટે આપણને પુનઃ વત્તા ચંદનમ આપેલું છે। સ્વયમેવ એની માટે સ્વયં વત્તા એવ, સહાયતાર્થમ સહાયતા વત્તા અર્થમ, કતિદ દિનાનંતરમ એટલે કે કતિદિના વત્તા અનંતરમ। આગળ વધીએ। પ્રશ્ન 3, નીચે આપેલા ગુજરાતી વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો। તો ચાલો જોઈએ। સૌરાષ્ટ્ર પ્રદેશમાં અમરેલી નગર છે। બીજું, પોતે વસ્ત્રોનો ઉપયોગ કરતા નથી। ત્રીજું, મારું ગામ મોટું છે। ચોથું, અહીં પુસ્તકાલય છે। હવે એમનું સંસ્કૃતમાં અનુવાદન જોઈએ। પહેલું, સૌરાષ્ટ્ર પ્રદેશે અમરેલી નામ નગરમ અસ્તિ। બીજું, તે સ્વયં વસ્ત્રાણામ ઉપયોગ ન કુર્વન્તિ। ત્રીજું, મમ ગ્રામ વિશાલઃ અસ્તિ। ચોથું, અત્ર પુસ્તકાલયઃ અસ્તિ। પ્રશ્ન 4, ઉદાહરણ અનુસાર આપેલા વાક્યોમાં ફેરફાર કરીને ફરીથી લખો। ઉદાહરણ જોઈએ। સજ્જનઃ શાલામ અરક્ષતઃ। તો વાક્ય: સજ્જનઃ શાલામ રક્ષતિ। પહેલું, માત્રાવાલઃ સિંહમ અપશ્યત। બીજું, ચાણક્યઃ પ્રકોષ્ઠમ પ્રાવિશત। ત્રીજું, ક્રીડકઃ કંદુકમ અક્ષિપત। ચોથું, વૃક્ષાદ પર્ણમ અપતત। પાંચમું, સિંહ શ્મશાનમ અગચ્છત। હવે વાક્ય જોઈએ એમના। બીજું, ચાણક્યઃ પ્રકોષ્ઠ પ્રવિશતિ। ત્રીજું, ક્રીડકઃ કંદુકમ ક્ષિપતિ। ચોથું, વૃક્ષાત પર્ણમ પતતિ। પાંચમું, સિંહ શ્મશાનમ ગચ્છતિ। પ્રશ્ન 5, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું, સિંહ સ્વભાર્યાયા ખાલી જગ્યા નદીમ અગચ્છત। જવાબ: સિંહ સ્વભાર્યાયા સહ નદીમ આગચ્છત। તો અહીંયા શેનો ઉપયોગ થયો છે? નદી। અહીંયા નદી સાથે સહનો ઉપયોગ થયો છે। આપણે આગળ વધીએ હવે। બીજું છે, મનોજઃ પઠતિ સમીરઃ ખાલી જગ્યા પઠતિ, મનોજઃ પઠતિ સમીરઃ અપી
પઠતિ. ત્યારબાદ ત્રીજું યહ યત્ર પુસ્તકમ અસ્તિ ખાલી જગ્યા લેખાની અપી અસ્તિ, તો યત્ર પુસ્તકમ અસ્તિ તત્ર લેખની અપી અસ્તિ. તો અહીંયા આપણને તત્રનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારબાદ રક્ષકઃ ગૃહમ ક્ષેત્ર ખાલી જગ્યા રક્ષતિ, તો જવાબ છે રક્ષકઃ ગૃહ ક્ષેત્ર ચ રક્ષતિ. આગળ પ્રશ્ન 6, નીચેની ખાલી જગ્યા પૂરો. તો ચાલો જોઈએ. પ્રશ્ન 1, સા સ્નાનમ ખાલી જગ્યા પૂજામ અકરોત. જવાબ સા સ્નાનમ કૃત્વા પૂજામ અકરોત. બીજું ધર્મઃ પુસ્તકાલયાત પુસ્તકમ ખાલી જગ્યા પઠનમ કરોતિ. ધર્મઃ પુસ્તકાલયાત પુસ્તકમ નીત્વા પઠનમ કરોતિ. ત્યારબાદ પ્રશ્ન 3માં જોઈએ. અહમ વર્ગખંડાત બહિ ખાલી જગ્યા ઈચ્છામિ. તો જવાબ છે અહમ વર્ગખંડાત બહિ ગંતુમ ઈચ્છામિ. ત્યારબાદ ચોથું લોક સંપત્તિ સદા ખાલી જગ્યા. તો જવાબ છે લોક સંપત્તિ સદા રક્ષણીય. પાંચમું ગજેન્દ્ર મોદકમ ખાલી જગ્યા શયનમ કરોતિ. જવાબ ગજેનઃ મોદકમ ખાદિત્વા શયનમ કરોતિ. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.